ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું છું ડોક્ટર હર્ષ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન એટ નારાયણ ન્યુરો ક્લિનિક મહેસાણા. આજે આપણે જાણીશું પાર્કિન્સોનિઝમ વિશે. પાર્કિન્સોનિઝમ એટલે શું? તો પાર્કિન્સોનિઝમ સમજવા માટે એના 4 મુખ્ય લક્ષણ સમજવાની જરૂર છે, જેને આપણે ટ્રેપ નામના નિમોનિકથી યાદ રાખી શકીએ. ટી સ્ટેન્ડ્સ ફોર ટ્રેમર્સ એટલે કે ધ્રુજારી. આર એટલે કે રિજિડિટી એટલે કે શરીરમાં કડકપણું. એ એટલે એકાઇનેસિયા ઓર બ્રેડિકાઇનેસિયા એટલે કે શરીરમાં ધીરાપણું. અને પી સ્ટેન્ડ્સ ફોર પોસ્ચરલ ઇન્સ્ટેબિલિટી એટલે કે શરીરનું બેલેન્સ ગુમાવવું. આ 4ની અંદર જો મુખ્ય લક્ષણની વાત કરીએ તો એ છે બ્રેડિકાઇનેસિયા એટલે કે ધીરાપણું. ધીરાપણાના સાથે બાકીના 3માંથી કોઈ એક પણ લક્ષણ જોડાય એને આપણે પાર્કિન્સોનિઝમ કહી શકીએ. પાર્કિન્સોનિઝમ થવાનું જે મુખ્ય કારણ છે એ છે કે મગજની અંદર જે બધા કેમિકલ્સ હોય છે એમાંથી જે ડોપામિન નામનું કેમિકલ છે એનું લેવલ જો ઓછું થવામાં આવે તો પાર્કિન્સોનના લક્ષણ ચાલુ થતા હોય છે.